વર્ષ 2029 સુધીમાં સમગ્ર ગુજરાત થશે ફાટક મુક્ત। વિધાનસભા પ્રશ્નોત્તરી કાળમાં રાજ્ય સરકારની મહત્વની જાહેરાત નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં આપી છે જાણકારી। રાજ્યમાં અનેક સ્થળોએ ફાટકો પર ઓવરબ્રિજની કામગીરી પ્રગતિમાં। નગરપાલિકા અને મહાનગરપાલિકા પાસેથી ફાટકો અંગે મંગાવવામાં આવ્યા રિપોર્ટ। ફાટક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ ટ્રાફિક સમસ્યાનું અવસાન, રેલવે ફાટકો દૂર કરી બ્રિજ બનાવવા માટે સરકારનું આયોજન। અને હવે વાત કરીએ અંગ દજાડતી ગરમીની। રાજ્યમાં ભીષણ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। આગામી 3 દિવસ ભારે ગરમીની આગાહી છે। ઓરેન્જ અને યલો એલર્ટની ચેતવણી। રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। આજથી 3 દિવસ ગરમીથી રહેજો સાવધાન। માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। ગુજરાતમાં સોમવારે 9 શહેરોનું તાપમાન 40 ડિગ્રીની ઉપર પહોંચ્યું હતું, જ્યારે હવામાન વિભાગે આજના વેધર રિપોર્ટમાં ઓરેન્જ અને યલો એલર્ટની ચેતવણી આપી છે। આજથી 3 દિવસ એટલે કે 10મી થી 12મી તારીખ સુધી ગુજરાતીઓએ સાવચેત રહેવું પડશે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આજે બપોરે આપેલી લેટેસ્ટ માહિતી પ્રમાણે આજે 9 જિલ્લામાં ઓરેન્જ તો 13 જિલ્લામાં યલો એલર્ટ છે। આજે મંગળવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ। આ જિલ્લાઓમાં તીવ્ર ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી। આ ઉપરાંત જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે। અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ। ઓરેન્જ એલર્ટમાં અમદાવાદમાં આગ ઝરતી ગરમી। અમદાવાદવાસીઓએ શેરડીનો રસ અને નાળિયેર પાણી પીતા પણ નજરે પડ્યા। બપોરે ગરમીથી રાહત મેળવવા અમદાવાદવાસીઓ પ્રયત્ન કરી રહ્યા છે। અમદાવાદમાં 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદ શહેરમાં ગરમીના પ્રકોપને કારણે લોકો ઠંડા પીણા અને શેરડીના રસથી ટાઢક મેળવી રહ્યા છે। બપોરનો સમય છે અને બપોરના સમયે ઠંડા પીણા પીવાને કારણે જે પ્રકારે લોકો ટાઢક મેળવી રહ્યા છે। મારી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, શું નામ છે તમારું અને ક્યારે રહેવાસી છો? મારું નામ પૂજા છે, અહીંયાની જ રહેવાસી છું। એકચ્યુઅલી અમારી ઓફિસ અહીંયા ગાલા એમ્પાયરમાં જ છે અને એકચ્યુઅલી એટલી બધી ગરમી વધી ગઈ છે, અમે લોકો મોસ્ટલી રોજ આવીએ છીએ અહીંયા શેરડીનો રસ પીવા માટે, છાશ પીવા માટે। સો બિકોઝ ખાવાનું એટલું બધું અત્યારે એવું ભાવતું નથી, તો કોઈ બી અને બીજા બધા જે કોક ને એવું બધું વી ડોન્ટ પ્રિફર, અમે નેચરલ ડ્રિંક જ પ્રિફર કરીએ છીએ। અને આ જે છે શેરડીનો રસ બી બહુ સરસ બનાવે છે, તો અમે એવું જ પ્રિફર કરીએ કે શેરડીનો રસ પીએ યા છાશ પીએ અને મતલબ હેલ્ધી વસ્તુ પીએ। સો ઓલ્ટરનેટિવમાં જે પ્રકારે ટ્રાફિક પણ વધી રહ્યો છે અને ધીમે ધીમે અકળામણ। સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ સૂર્યનારાયણે આકરો મિજાજ બતાવ્યો છે। માર્ચ મહિનાની શરૂઆતમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। હીટવેવને લીધે માથું દુખવું, ચક્કર આવવા, ધબકારા વધી જવા જેવી સમસ્યાઓ જણાય તો નજીકના કોઈ સરકારી દવાખાનામાં તાત્કાલિક ધોરણે તેની સારવાર માટે જવું, તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, હળવા કપડાં પહેરવા સુતરાઉના, પછી બપોરના 12 થી સાંજના 4 વાગ્યા સુધીના સમયમાં બહાર જવાનું ટાળવું જોઈએ। માથે કોઈ છાંયડો રાખવો। સુરેન્દ્રનગર જિલ્લામાં આકરા ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને હવામાન વિભાગ દ્વારા તારીખ 10 અને 11 માર્ચ એમ 2 દિવસ ઓરેન્જ એલર્ટની આજે છે એ આગાહી આપવામાં આવી છે, જેને લઈને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં આજે પ્રશાસન તંત્ર દ્વારા છે લોકોને તકેદારી રાખવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે, જેથી કરી ઉનાળામાં લૂ લાગવાના જે બનાવો છે તેવા બનાવો ન બને। સુરેન્દ્રનગર જિલ્લામાં વાત કરવામાં આવે તો ઉનાળાના પ્રારંભે જે છે એ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો છે, ત્યારે આગામી સમયમાં હીટવેવની આગાહી છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે ખાસ કરી અને વૃદ્ધો, બાળકો સહિતના લોકોને જે છે બિનજરૂરી બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે, તેમજ કોઈ પણ પ્રકારની જો કોઈ તડકાને લગતી થઈ અને શારીરિક કોઈ સમસ્યા જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। પરંતુ ઉનાળાના પ્રારંભે તે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો છે 41 ડિગ્રીને પાર થઈ જતા આગામી ઉનાળો છે વધુ આકરો નોંધાય તેવી શક્યતા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં સૂર્યદેવ આકરા પાણીએ થયા। હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી રહી છે તેને લઈને લોકો ચિંતિત બન્યા છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા 48 કલાક માટે બનાસકાંઠા તેમજ વાવ થરાદ જિલ્લાને
ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગરમીમાં જે છે 2 દિવસથી સતત વધારો થયો છે અને ગરમીમાં વધારો થવાના લીધે લોકો પણ ચિંતિત બન્યા છે. ખાસ કરીને ગરમીથી બચવા માટે લોકો જે છે તે ઠંડા પીણા તેમજ શેરડીના રસનો પણ ઉપયોગ કરતા હોય છે અને અત્યારે જે તાપમાન છે તે 41 ડિગ્રીને પણ પાર કરી ચૂક્યું છે. છેલ્લા 2 દિવસથી મહત્તમ તાપમાન 41 ડિગ્રી છે અને આ એ વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર 45 ડિગ્રીથી પણ ઉપર તાપમાન જતું હોય છે. અત્યારે તો ઓરેન્જ એલર્ટને લઈને રસ્તાઓ સુમસામ તેમજ એકલ દોકલ લોકો જે ઓરેન્જ એલર્ટને લઈને જોવા મળી રહ્યા છે. કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. ગુજરાતમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત છે. આજે 10 થી વધુ જિલ્લામાં ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. અનેક પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં ધમકીભર્યા ઈમેલ બાદ તંત્ર દોડતું થયું. ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડી આવ્યા. પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટની કામગીરી માટે આવેલા નાગરિકોમાં પણ ભારે ગભરાટ જોવા મળ્યો હતો. ધમકી બાદ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અને સુરક્ષા વધારી દેવાઈ છે. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા આવા ધમકીભર્યા ઈમેલને પગલે સમગ્ર રાજ્યમાં દહેશત વ્યાપી છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા કચેરીઓમાં તપાસ કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી. ગોધરામાં પાસપોર્ટ ઓફિસને ઉડાવવાની ધમકી, ઈમેલ દ્વારા ધમકી મળતા દોડધામ. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ દરમિયાન વાંધાજનક વસ્તુ ન મળી. મેલના અનુસંધાને પ્રાયોરિટીના ભાગરૂપે શરૂઆત પહેલાં જ અમે અમારા સ્ટાફને અવગત કર્યા અને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી. પોલીસ ડિપાર્ટમેન્ટે એમના સ્ટાફના કાફલા સાથે ડોગ સ્ક્વોડ સાથે સઘન તપાસ હાથ ધરી. તપાસણીમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે કોઈ પણ વસ્તુ હાથમાં આવેલ નથી. ગોધરાના જહુરપુરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ હાલ પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. આપને સીધા દ્રશ્ય બતાવીશ. આપ દ્રશ્યમાં જોઈ શકો છો બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ, હાલ ડોગ સ્ક્વોડ સાથેની જે સહિતની પોલીસની ટીમો છે તે હાલ અહીંયા પાસપોર્ટ ઓફિસમાં તપાસ કરી રહી છે. તલપરથી તપાસ કરવામાં આવી હતી. જો કે હાલ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. પરંતુ જે રીતે ધમકીનો સિલસિલો ચાલી રહ્યો છે, અગાઉ પણ ગોધરા હેડ પોસ્ટ ઓફિસને જે ધમકી આપવામાં આવી હતી, જેના બાદ પુનઃ આજે એકવાર જે ધમકી છે તે અહીં પાસપોર્ટ ઓફિસને આપવામાં આવી છે. પોસ્ટ ઓફિસ કેમ્પસમાં જ પાસપોર્ટ ઓફિસ આવેલી હોવાથી પોસ્ટ કચેરીની પણ હાલ જે મુખ્ય પોસ્ટ કચેરીના કર્મચારીઓને પણ ઓફિસમાંથી બહાર કાઢી અને સમગ્ર સઘન તપાસ અને ચેકિંગ કરવામાં આવી છે. જો કે હાલ સુધી કોઈ પણ વાંધાજનક વસ્તુ નહીં મળી આવતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. ગૃહમાં ફરી ક્રિકેટ મેચનો મુદ્દો ઉછળ્યો છે. જીતુ વાઘાણીએ ખેડાવાલા પર સાધ્યું નિશાન. ભારતની ટી શર્ટ પહેરવાથી દેશભક્તિ ન થાય. તમારા વિસ્તારમાં રેલી કાઢવી જોઈએ. ભારતના રાષ્ટ્રધ્વજ સાથે વિજય રેલી કાઢો. વાઘાણીના નિવેદન પર કોંગ્રેસીઓએ કર્યો વિરોધ. અધ્યક્ષે શાંતિ રાખવા સૂચના આપી. વિધાનસભા ગૃહમાં થયેલા ચર્ચા દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગિરનાર પરિક્રમા રૂટને ડેવલપ કરવાની માંગ કરી છે. પરબધામ, બેલખા, રૂપલધામ, રામપરા સહિતના ધાર્મિક યાત્રાઓમાં સુવિધામાં વધારો કરવાની માંગ છે. વેલનાથ બાપુ જન્મસ્થળ પલાસના ગામનો વિકાસ કરવાની માંગ છે. મત વિસ્તારમાં ધાર્મિક સ્થળો સહિત સંત મહંતના આશ્રમોમાં વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકો તેની મુલાકાત કરી શકે. તો વિસાવદરમાં લાઇબ્રેરીની પણ માંગ કરી છે. આમ આ બેઠકમાં ગોપાલ ઇટાલિયાએ માંગ કરતા નજરે પડ્યા. પર્વત ફરતે જે પરિક્રમા થાય છે દર વર્ષે, હજારો વર્ષોની પૌરાણિક પરિક્રમા, એ પરિક્રમાનો લગભગ મોટા ભાગનો રૂટ એ વિસાવદર મત વિસ્તારમાંથી પસાર થાય છે. મેં આજે સરકાર સમક્ષ, પ્રવાસન મંત્રી સમક્ષ માંગણી મૂકી છે કે આ રૂટને ડેવલપ કરવામાં આવે. વિસાવદરની અંદર એક ભવ્ય સારી લાઇબ્રેરીનું બાંધકામ થાય એવી માંગણી મેં આજે સરકાર પાસે મૂકી છે, કેમ કે અમારે ગ્રામીણ વિસ્તાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. કોંગ્રેસે ઉમેદવારોને લઈ મોટી જાહેરાત કરી છે. જાહેર જીવનમાં રહેતા લોકોને પ્લેટફોર્મ આપવામાં આવશે. 11 થી 20 માર્ચ સુધી ચાલશે દાવેદારીની પ્રક્રિયા. 15 મનપાએ માટે કોંગ્રેસે જાહેર QR કોડ કર્યો છે અને QR કોડથી ઉમેદવારી નોંધાવી શકાશે. તો કોંગ્રેસ દ્વારા ચૂંટણી સમયે જ મેયરની જાહેરાત કરવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી તમને એક પ્લેટફોર્મ આપવા માંગે છે જ્યાંથી તમે સ્વચ્છ અને સારો વહીવટ કરવા માટે ભાગીદાર થઈ શકો છો. ભ્રષ્ટાચાર સામેની લડાઈનું નેતૃત્વ લઈ શકો છો. લોકોના હક અધિકારની લડાઈ લડી શકો છો અને પ્રજાભિમુખ વહીવટ થાય અને જનતાને એનો ટેક્સના સામે સુખાકારી મળે, સુવિધા મળે,
એવું શાસન આપવા માટે તમારી જે યોગ્યતા છે, તમારું જે નેતૃત્વ છે, એને કોંગ્રેસ પાર્ટી આવનારા સમયમાં તક આપશે. અને આ વખત અમે નક્કી કર્યું છે કે અમારા જે ઉમેદવારો છે, અમે સંભવિત અમે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા, અમે મેયર પદના ઉમેદવાર પણ અમે જાહેર કરીશું કે ભાઈ અમારે આ શાસન આવશે તો અમારો મેયર આ હશે. એ રીતનું પણ અમે જાહેરાત આ વખતે કરવા જઈ રહ્યા છે. અને જે પ્રકારનો પ્રતિસાદ અત્યારે મળી રહ્યો છે એટલે ઉમેદવારો પણ અમને સારા મળશે અને આ વખત અમે તાકાતથી આ તમામ ચૂંટણીઓ લડવા જઈ રહ્યા છીએ. ભાજપ પ્રવક્તા અનિલ પટેલના કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પર સાધ્યું નિશાન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આપ્યું નિવેદન. કોંગ્રેસ યુવાનોને ભ્રમિત કરવાની વાતો કરે છે. કોંગ્રેસ પાસે 10,000 ઉમેદવારો ન હોવાનો દાવો. કોંગ્રેસને ઉમેદવારો શોધવા QR કોડ મૂકવા પડે છે. એક પરિવારવાદ સાથે ટેવાયેલી કોંગ્રેસની આ પાર્ટી જે જૂથવાદ સાથે સંકળાયેલી છે અને એ ગુજરાતની પ્રજાને, એમાં ખાસ કરીને યુવાનોને ભ્રમિત કરવાની કોશિશ કરે છે કે શું વાસ્તવમાં કોંગ્રેસ પાસે 10,000 કાર્યકર્તાઓ પણ છે. અને એનું મોટું ઉદાહરણ એ છે કે કોંગ્રેસે 15 મહાનગરોમાં QR કોડથી ઉમેદવારી કરવા માટે આવકારવાનો પ્રયત્ન કર્યો છે. એનો અર્થ જ એ થયો કે આ 15 મહાનગરોમાં વાસ્તવમાં કોંગ્રેસ પાસે કોઈ પણ પ્રકારના ઉમેદવાર નથી. અમદાવાદ બાવળાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક યુવકને ચોર સમજી બાંધીને મારવામાં આવ્યો. યુવક મૂળ ઝારખંડનો રહેવાસી. પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. યુવકને ટ્રેક્ટરમાં બાંધીને મારવાનો આરોપ છે. આ દ્રશ્યો જે છે તે વિચલિત કરી શકે છે. જે પ્રમાણેની પરિસ્થિતિ થઈ હતી, ચોર સમજીને મારવામાં આવ્યો છે. તાપીથી સમાચાર. વધુ એક બોગસ ડોક્ટરનો પર્દાફાશ. કોઈ પણ ડિગ્રી વગર લોકોને આપતો એલોપેથીની દવાઓ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો એલોપેથિક દવાઓ અને મેડિકલને લગતી સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો છે. 34,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રિક્ષા ચાલકો સામે પોલીસની કાર્યવાહી. સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રિક્ષા ચાલકોની બેદરકારી અને જાહેરમાં ટ્રાફિક દબાણ કરતી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવામાં આવી. રોડ ઉપર અવ્યવસ્થિત રીતે લોકો અને ટ્રાફિકને અડચણરૂપ બનાવતા 15 જેટલા રિક્ષા ચાલકો સામે પોલીસની કાર્યવાહી. કાપોદ્રા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર ઝુંબેશ ચલાવવામાં આવી અને રિક્ષા ચાલકો યોગ્ય રીતે સમજાવી અને કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવી. વડોદરા કમર્શિયલ ગેસની અછતના કારણે શહેરની હોટલ, કેટરિંગ અને ફરસાણના કારખાનાઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 36 ગોડાઉનમાં કમર્શિયલ ગેસના બોટલ ખૂટી પડતા પુરવઠો ખૂબ ઓછો થઈ ગયો છે. પહેલા રોજ 2 ગાડી ગેસ આવી જતા હતા, પરંતુ હાલ માત્ર 1 ગાડી મળી રહી છે અને કેટલાક સ્થળોએ કમર્શિયલ ગેસનો પુરવઠો બંધ થઈ ગયો છે. ઘરેલું ગેસનો પુરવઠો પણ ઘટી ગયો છે, જેના કારણે નાના વ્યવસાય અને ઉદ્યોગ કામગીરીમાં મુશ્કેલી અનુભવાઈ રહી છે. આ સ્થિતિ હોટલ અને ફરસાણના ઉદ્યોગ સાથે સંકટરૂપ બની ગઈ છે, જે અસરકારક અને સમયસર પુરવઠાની અપેક્ષા ધરાવે છે. મુશ્કેલી તો પડશે જ, પણ એમાં સરકારનો દોષ ના દેવાય. યુદ્ધની પરિસ્થિતિ આવી છે એટલે આપણે એમાં શું કરીએ છીએ. તો હવે જ્યારે આવી પરિસ્થિતિ ઓચિંતી થાય તો આપણે ગવર્મેન્ટને સપોર્ટ આપવો જોઈએ કે ભાઈ વૈકલ્પિક વ્યવસ્થા આપણે, હા નો ડાઉટ એને કરવી જોઈએ, પણ એ વૈકલ્પિક વ્યવસ્થા કરે જ છે તો 5-15 દિવસ આપણે થોડો કોઓપરેશન આપવું જોઈએ. માલ આવી રહ્યો છે પણ ખાલી કોમર્શિયલ જે સિલિન્ડર છે અમારા એ અત્યારે કંપનીએ બંધ કરેલા છે. એટલે કદાચ હોપ છે કે કાલેથી કોમર્શિયલ સિલિન્ડર ચાલુ થાય. ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિના કારણે જે રાંધણ ગેસ છે તેની અછત જે છે તે વર્તાઈ રહી છે અને લાંબા સમયથી જે ગેસનો પુરવઠો આવવો જોઈએ એ પ્રમાણે પુરવઠો જે છે તે નથી આવી રહ્યો. એના કારણે જે સામાન્ય નાગરિકો છે તેઓ તો મુશ્કેલીમાં મુકાય છે, પરંતુ હોટલ રેસ્ટોરન્ટના બિઝનેસ સાથે સંકળાયેલા જે વેપારીઓ છે, હોટલ માલિકો છે, રેસ્ટોરન્ટના માલિકો છે, તેઓ પણ અટવાયા છે. અત્યારે નિઝામપુરાની એક ગેસ એજન્સી છે, ત્યાં અમે આવી પહોંચ્યા છે અને સ્થિતિ જોઈ શકાય છે કે એ લોકોની અંદર એક પ્રકારનો ચિંતાનો માહોલ છે, કારણ કે લોકો પહેલાં એવી સ્થિતિ હતી કે ગેસનો બોટલ બુક કરાવે તો 1-2 દિવસમાં તેમને ડિલિવરી મળી જતી હતી, પરંતુ જે ગેસ પુરવઠો છે એની અછતના કારણે હવે જો ગેસનો બોટલ બુક કરાવ્યો હોય તો ઓછામાં ઓછા 4 દિવસ અને વધુમાં વધુ 8 દિવસનું વેઇટિંગ જે છે. પરંતુ પુરવઠો જે છે તેની આવક ઘટતાની સાથે જ જે નાગરિકો જે છે તેઓની અંદર ક્યાંક ને ક્યાંક જે ચિંતાનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.
દિલ્હીથી સમાચાર પીએમ મોદી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક પ્રધાનમંત્રી આવાસ પર પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પીએમ મોદી સાથે સીએમ વચ્ચે મહત્વની બેઠક શરૂ થઈ છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ બેઠકમાં સામેલ રહ્યા છે થોડી વારમાં અમિત શાહ પણ બેઠકમાં હાજર રહી શકે છે તો પીએમની સાથેની આ બેઠક છે જેમાં ડેપ્યુટી સીએમ પણ સીએમ સાથે જોવા મળી રહ્યા છે હાલમાં જે જાણકારી મળી રહી છે કે પ્રધાનમંત્રીના નિવાસસ્થાને આ બેઠક મળવાની વાત હતી તે પ્રમાણેની બેઠક શરૂ થઈ ચૂકી છે ટૂંક સમયમાં ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચશે અને બેઠકમાં ભાગ લેશે તો કયા મુદ્દા પર બેઠક છે તે વિશે હજી સ્પષ્ટતા કરવામાં નથી આવી પરંતુ ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓ જેમ કે આવનાર ચૂંટણી પણ એક મુદ્દો મહત્વનો માનવામાં આવી રહ્યો છે ગેસને લઈને જે કટોકટી છે તેમાં પણ કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને મદદ મળતી રહેશે તે વિશે પણ ચર્ચા થઈ શકે છે યુદ્ધના કારણે ગેસ સપ્લાયર્સને કમર્શિયલ સપ્લાય બંધ કરવાની સૂચના મળતા ફફડાટ ફેલાઈ ગયો છે હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ ગેસ પુરવઠો ખોરાવાની ભીતિ વ્યક્ત કરી હતી અત્યારે સરકાર તરફથી કોઈ આવેદનપત્ર કે પરિપત્ર આવ્યો નથી પણ અત્યારે જે અમારે કાલથી વાત ચાલે છે જે ગેસ સપ્લાયરો છે એમને કહેવા મુજબ કે કોમર્શિયલ સિલિન્ડરો બિલકુલ સપ્લાય ઉપરથી બંધ છે અને અમને બી કોમર્શિયલ સપ્લાય